સોનાલી એના પલંગ પર બેસીને ટીવી જોતી હતી. ત્યાં જ ડોરબેલ વાગી એટલે એણે એના વર રાજીવને બૂમ પાડી, પ્લીઝ દરવાજો ખોલો ને, જુઓ તો ખરા કોણ આવ્યું છે. રાજીવે દરવાજો ખોલ્યો તો જોયું કે એની સાસુ ઊભા હતા. એણે પગે લાગીને એમને અંદર આવવા કીધું. સોનાલી અંદર બેડરૂમમાં છે, તમે જાઓ, હું હમણાં જ આવ્યો. આટલું કહીને રાજીવ રસોડા બાજુ ગયો અને સોનાલીની મમ્મી એની દીકરી પાસે એના રૂમમાં ગઈ. મમ્મી, તમે અહીંયા? હા બેટા, તારા ઘર બાજુ આવી હતી ને તો થયું ચાલ તને મળી જવું. શું વાત છે? આજે જમાઈરાજ ઓફિસ નથી ગયા? બધું બરાબર તો છે ને? હા મમ્મી, બધું ઓકે છે. આજે મારી તબિયત થોડી નરમ ગરમ હતી ને એટલે એમણે રજા પાડી દીધી. કેમ બેટા, શું થયું તને? આમ તો તું કમ્પ્લીટ લાગે છે. અને વેવાણ ક્યાં છે? એમને પણ મળતી જાઉં. ત્યાં સુધીમાં તો રાજીવ પાણી લઈને આવી ગયો અને બોલ્યો, મમ્મી એ તો 4 દિવસ માટે મામાને મળવા ગયા છે. સોનાલીને કાલ રાતથી જ આખા શરીરમાં કળતર થતી હતી ને ચક્કર જેવું આવતું હતું, એટલે સવારે દવા લાવી આપી અને થયું કે દિવસ દરમિયાન કંઈ પ્રોબ્લેમ ના થાય એટલે મેં આજે ઓફિસમાંથી લીવ લઈ લીધી. બહુ સારું કર્યું બેટા. વેવાણ પણ ઘરે નથી એટલે તકલીફ તો પડે જ ને. અરે બેટા, એવું કંઈ હતું તો મને ફોન કરીને બોલાવી લેવી હતી ને. ઓફિસમાંથી રજા કેમ પાડી દીધી? હું આવી જાત. બોલ, કંઈ કામકાજ હોય તો હું કરી આપું. તમે બેવ બેસો, હું હમણાં જ તમારા બેવ માટે ખાવાનું કંઈક બનાવી લાવું છું. અરે ના ના મમ્મીજી, આજે તો મેં વેજ પુલાવ બનાવ્યો છે અને સાથે રાયતું ચટણી પણ બનાવી દીધા છે. અરે વાહ બેટા, તું તો જોરદાર કૂક નીકળ્યો હો. મને નહોતી ખબર કે મારી દીકરી આટલી નસીબદાર છે જે એને તારા જેવો વર મળ્યો છે, જે પોતાની વહુનું આટલું બધું ધ્યાન રાખે છે. હર એક છોકરીને તારા જેવો જ વર મળવો જોઈએ, જેથી જરૂર પડે ત્યારે એ પોતાની પત્નીની આવી સંભાળ તો રાખી શકે. તમે બેસો મમ્મીજી, હું જમવાનું લઈ આવું છું. ખાઈને કહેજો પાછા કે કેવું બન્યું છે. વાહ જમાઈરાજ, તમે તો મોટા છુપા રુસ્તમ નીકળ્યા હો. આટલો મોટો ગુણ છુપાવીને રાખ્યો હતો તમે. સાચે જ ભગવાને મોટી કૃપા કરી છે કે મારી દીકરીને આટલો પ્રેમ કરવાવાળો વર મળ્યો છે. મમ્મીજી, તમે ચા પીશો? હું બનાવી લાવું. રાજીવ ચા બનાવવા માટે રસોડામાં ગયો એટલે મમ્મીએ સોનાલીને પૂછ્યું, શું થયું હતું તને? તે આમ આરામ કરે છે? કંઈ નહીં મમ્મી, બસ આજે કંઈ કામ કરવાનું મૂડ ન હતું. સાસુમાં ઘરે નથી ને, નહીતર એ ક્યાં આરામ કરવા દે છે. બસ આજે મન થયું કે લાય આરામ કરું એટલે તબિયત બગડવાનું થોડું નાટક કરી લીધું. હવે જો ને બધું કેવું આરામથી પલંગ પર જ મળી રહ્યું છે. અને ક્યારેક જ તો આવો મોકો મળે છે સેવા કરાવવાનો. અને બેઉ મા દીકરી હસવા માંડી. થોડીવાર પછી રાજીવ ચા લઈને આવ્યો. ત્રણેય જણાએ ચા પીધી અને સોનાલીની મમ્મી પોતાના ઘરે જવા માટે ઊભી થઈ ત્યારે એણે એના જમાઈને કીધું, બેટા, હું બહુ ખુશ છું. બસ આમ જ બેઉ જણ પ્રેમથી રહેજો. આવી જ રીતે મારી દીકરીને રાજી રાખજે ને એનું ધ્યાન રાખજે. અને એ તો એમના ઘરે જવા નીકળી ગયા. ઘરે પહોંચી તો જોયું કે એમની નાની દીકરી રિયા મોઢું ચડાવીને બેઠી હતી અને હાથમાં ફોન હતો. મમ્મીએ પૂછ્યું, શું થયું? તો એ બોલી, મમ્મી, ઘરમાં નોટંકી ચાલુ થઈ ગઈ છે. અંદર જઈને જુઓ તો ખરા ભાઈ શું કરે છે. મમ્મીએ અંદર જઈને જોયું તો એમની વહુ અવની પલંગ પર સૂતી હતી અને એમનો દીકરો પોતાની વહુ માટે નારિયેળ પાણી લાવીને એને પીવડાવવામાં પડ્યો હતો. વહુ તો દર્દના મારે કણસતી હતી એટલે મમ્મીએ પૂછ્યું, શું થયું છે? દીકરાએ કીધું, મમ્મી, અવનીની તબિયત બરાબર નથી. એના પેટમાં બળતરા થાય છે ને ઉલટીઓ કરે છે. એને કદાચ એસિડિટી થઈ ગઈ છે, કંઈ પતતું જ નથી. મેં વિચાર્યું કે થોડું સારું થાય એટલે એને ડૉક્ટર પાસે લઈ જવું. ત્યાં જ મમ્મી મોઢું બગાડીને બહાર આવી ગઈ. 2 મિનિટ પછી એમનો દીકરો પણ બહાર આવ્યો એટલે મમ્મીએ પૂછ્યું, શું થયું છે મહારાણીને? તો આટલી બધી સેવા ચાલુ કરી દીધી છે. કીધું તો ખરા મમ્મી,
અવનીની તબિયત બરાબર નથી. રહેવા દે બેટા, હું બધું સમજું છું. હું થોડી વાર બહાર શું ગઈ, આને તારી પાસે સેવા કરાવવાનો મોકો મળી ગયો. એ પણ ના વિચાર્યું કે ઘરમાં નાની બહેન છે, એની સામે આવા ચોચલા કરતાં શરમ ના આવી તમને લોકોને? વહુની કોઈ તબિયત નથી બગડી. આ તો બધી નોટંકી કરે છે. આ બૈરાઓને તું નથી ઓળખતો, હું બહુ સારી રીતે ઓળખું છું. વર પાસે અને સાસરીવાળા પાસે સેવા કરાવવાનો મોકો મળવો જોઈએ, બસ આ લોકોને. હમણાં એનો હાથ પકડીને બહાર લઈ આવ અને એને કે હું થાકી પાકી ઘરે આવી છું તો મને ચા પાણી આપે. મમ્મી, રિયાને કહી દે ને, એ બનાવી આપશે તને ચા. પણ અવનીને હું અત્યારે નહીં ઉઠાડી શકું. તારાથી નથી ઉઠાડાતી ને? કંઈ વાંધો નહીં, હું જોઉં છું મહારાણીને. 2 મિનિટ લાગશે. ચોટલો પકડીને ઊભા કરીશ ને તો હમણાં બધી અક્કલ ઠેકાણે આવી જશે. આવી નોટંકી મારા ઘરમાં નહીં ચાલે. જેવા એ સોફા પરથી ઊભા થયા ત્યાં જ એમણે જોયું કે સામે રાજી ઊભો હતો. જમાઈરાજ, તમે અહીંયા કઈ રીતે? તમારો ફોન ત્યાં જ રહી ગયો હતો. મને થયું કે તમને હેરાનગતિ થશે એટલે આપવા આવી ગયો. આ લો તમારો ફોન પકડો અને હું નીકળું હવે. રાજી, બેસતો ખરો. કેટલા દિવસે આવ્યો છે અને સોનાલી કેવી છે? મમ્મી, તમે કીધું નહીં કે તમે સોનાલીના ઘરે ગયા હતા? તમે તો તમારા બહેનપણીના ઘરે ગયા હતા ને? દીકરાએ પૂછ્યું. હા બેટા, એનું ઘર સોનાલીના ઘરની બાજુમાં જ હતું. તો થયું, લાવ મળતી જવું. તમે બેસો જમાઈરાજ, હું હમણાં જ તમારા માટે કંઈક ઠંડુ લઈને આવું. ના હો મમ્મીજી, મારે કંઈ જ નથી જોઈતું. હમણાં જ તમારી સાથે જમ્યો, ચા પીધી અને મારે ઉતાવળે ઘરે પહોંચવું પડશે. જઈને કોઈની અક્કલ ઠેકાણે લાવવાની છે. હું કંઈ સમજી નહીં બેટા, તું કોની વાત કરે છે? તમારી દીકરીની. મને નહોતી ખબર કે આ બૈરાઓ વર પાસે અને સાસરીવાળા પાસે સેવા કરાવવા માટે આવી મોટી નોટંકીઓ કરતા હોય છે. ના બેટા, એવું કંઈ ના કરીશ. મારી દીકરીની તબિયત સાચે જ બરાબર નથી, નહીતર એ ખાટલામાં પડી રહે. હું પણ હમણાં જ એને મળીને આવી છું. એ ખરેખર બીમાર છે, કોઈ નાટક નથી કરતી. તું પોતે જ તો કહેતો હતો ને કે તું એના માટે દવા લાવ્યો છે, તો પછી તું કઈ રીતે કહી શકે કે એ નાટક કરે છે? એ એટલા માટે કારણ કે હમણાં જ મેં અહીંયા જ જોયું ને સાંભળ્યું કે બૈરાઓ નાટક કરે છે. જો તમારી વહુની તબિયત બગડે તો એ નોટંકી, અને જો તમારી પોતાની દીકરી નાટક પણ કરે તો એ સાચે જ બીમાર. મેં તો અહીંયા આવીને જ શીખ્યું કે સાસુ ઘરે ના હોય એટલે વહુની નોટંકી ચાલુ. અને આજે મારી મમ્મી પણ ઘરે નથી એટલે કદાચ સોનાલી પણ નાટક જ કરી રહી છે. મારી પાસે ઓફિસમાંથી રજા પડાવી, ખાવાનું બનાવડાવ્યું ને સેવા કરાવી. હમણાં જ જઈને એને સરખી કરું છું. મમ્મીજી, મને નહોતી ખબર કે આ લોકોનો ચોટલોય ખેંચવો પડે છે. હું આજે જ મારી મમ્મીને પાછી બોલાવી લઉં છું, જેથી એ આવીને પોતાની વહુને ઠેકાણે લાવે. હું તો એમનેમ જ એની સેવામાં પડ્યો હતો. તમે તો મને સાચો રસ્તો બતાવી દીધો. મારાથી મોટી ભૂલ થઈ ગઈ જમાઈરાજ, મને માફ કરી દો બેટા. મેં મારી વહુને ખોટી સમજી, એની તકલીફને ના સમજી. પણ એની સજા મારી દીકરીને ના આપતા. હું હવેથી મારી વહુનું પૂરું ધ્યાન રાખીશ. પણ મારી દીકરીનો એમાં કોઈ વાંક નથી. મને ખબર છે મમ્મીજી, પણ જો પારકી દીકરીઓ નોટંકી કરતી હોય તો મારા ઘરમાં પણ સોનાલી પારકી દીકરી જ છે ને? પણ એ મારી પત્ની છે, એનું ધ્યાન હું નહીં રાખું તો કોણ રાખશે? અને એવી જ રીતે ભાભીની સંભાળ જો ભાઈ નહીં રાખે તો કોણ રાખશે? અને હજુ તો રિયાનાએ લગ્ન કરવાના બાકી છે. કાલે સવારે એની સાથે આવું કંઈ થશે તો તમારા પર શું વીતશે? સોનાલીની મમ્મી એકદમ શર્મિંદા થઈ ગઈ અને દીકરા સામે ફરીને હાથ જોડીને માફી માંગવા માંડી. એટલે એમના દીકરાએ અને જમાઈએ આગળ વધીને મમ્મીને ગળે લગાવી દીધા. તો મિત્રો, આ હતી આજની વાર્તા. કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું
જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેંચતા રહો. ધન્યવાદ.